ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું ચીઝ ટમેટો મેગી. તો એના હારું આપણે જોઈએ ટમેટા. તો આ લીધા છે આપણે આટલા ટમેટા, નાના નાના છે એટલે થોડાક વધારે લીધા, 7 થી 8 જેટલા ટમેટા. અને ચીઝ, તો આટલું આપણે ચીઝ લીધું છે. અને મેગી, તો 2 મેગી લીધી છે આ રીતની. અને એના ભેગો આવે છે એ મસાલો અને માખણ. થોડુંક આપણે ઘરનું માખણ લીધું છે. તેલ ને માખણ બે વાપરશું આપણે એમાં. મીઠું જોઈએ થોડુંક. અને બીજા મસાલામાં આપણે ચીલી ફ્લેક્સ લીધા છે થોડોક આ ઓરેગાનો કે પીઝામાં ઉપર નાખવાનો જે આવે એ. અને મેગીનો મસાલો એક્સ્ટ્રા એક લીધો છે. થોડુંક આપણે હંચર કાલા નમક લીધું છે. અને થોડુંક બ્લેક પેપર, મરી પાવડર, એમ બસ આટલી જ વસ્તુ આપણે જોહે. તો પહેલાં આપણે આ એક તવી લીધી છે આ રીતની. ગેસ ચાલુ કરશું. આમાં આપણે નાખી દઉં માખણ અને થોડુંક એમાં તેલ નાખશું, 2 ચમચી જેટલું. આને ગરમ થવા દેવું. તો ગેસ આપણે ફૂલ જ રાખશું. તો આ ગરમ થતું રહે. અને સાઈડમાં આપણે આ ટમેટા ધોઈને જ લીધા છે પહેલેથી જ. તો આ રીતે એને કાપી લેવાના અને આ રીતના ટુકડા કરી લેવાના. તો ટમેટા આપણે આમાં મૂકી દઉં. એ ગરમ થતું રહે, આપણે એમાં મૂકતા જાઉં ટમેટા. આ રીતના 2 ફાડા કરીને. બધા ટમેટા આ રીતે મૂકી દઉં. તો ટમેટા આપણે બધા એમાં મૂકી દીધા. હવે એને પાકવા દઉં થોડીક વાર. ભલે થોડાક બળશે તો હાલશે, મસ્ત સ્વાદ આવશે એ રીતનો. એમ ત્યાં સુધીમાં આપણે આ મેગી છે એને આપણે પલાળી દઉં પાણીમાં. તો આ 2 મેગી છે, તો મેગી બુડે એટલું આપણે એમાં પાણી નાખવાનું છે. આ રીતની થોડુંક જ નાખીશું. બધી મેગી ઉપર પાણી હોવું જોઈએ એમ. આ રીતે આપણે મેગીને 10 થી 15 મિનિટ પલાળી દેવું. તો ટમેટાને આપણે હવે ફેરવી લેવું બીજી બાજુ. આ રીતે ઊંધા કરી લેવું બધા ટમેટાને. બે બાજુ પકાવી લેવું. તો બધા ટમેટા આપણે ફેરવી લીધા છે. તો થોડીક વાર પકાવી લેવું આના. આ રીતના જો 1 થી 2 મિનિટ માટે. તો આને આપણે થોડીક વાર પકાવી લીધા. તો આ રીતે જો છાલ ઉખડે એવા થઈ જાય. અમુકમાં છાલ એમ નમાઈ નીકળી દીધી. આ રીતની. તો આમાંથી એ રીતે છાલ એકદમ નીકળી જાય. તો ટમેટા આમાંથી આપણે કાઢી નાખું આ રીતે બીજા વાસણમાં. છાલ નીકળી કાઢી નાખવાની એમ. એકદમ પોચા થઈ ગયા છે એમ. આ રીતના સાવ પોચા થઈ ગયા. તો એકદમ આરામથી છાલ નીકળી જાય. તો બધાય ટમેટા આમાં આપણે હવે કાઢી લેવું અને ગેસ બંધ કરી દઈશું. તો ટમેટા આપણે બધી છાલ કાઢી લીધી છે એમાંથી. હવે આને થોડીક વાર આપણે ઠંડા થવા દેવું. ટમેટાને આપણે ઠંડા કરી લીધા છે. હવે આને આપણે પીસી લેવું. તો આ મિક્સરની જાર લીધી છે, એમાં આપણે ટમેટા લઈ લેવું બધાય. તો આને આપણે પીસી લેવું.
ટમેટા આપણે પીસી લીધા આ રીતની એકદમ પ્યુરી બનાવી લેવાની આ રીતની. તો એને આપણે પાછું આમાં જ લઈ લેવું જેમાં આપણે ટમેટા શેક્યા હતા એમાં જ. આમાં આપણે બધું આમાં નાખી દેવું. મસ્ત ટેસ્ટ આવશે આ રીતે બનાવશો ને તો. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ. તો આ ટમેટાનું પ્યુરી છે એમાં આપણે નાખી દેવું આ હંચર. અને થોડોક મેગી મસાલો થોડોક ઉપરથી નાખશું. હજી ગેસ ચાલુ નથી કર્યો આપણે, ખાલી બધું મિક્સ કરી દઉં. હવે ગેસ ચાલુ કરી દઉં. હવે મેગી જોઈ લઈએ એકવાર. તો મેગી આ રીતે પલળી ગઈ છે. 10 થી 15 મિનિટ તમે રાખો ને એટલે એકદમ આ રીતની પલળી જાય. તો એને પાકતાય વાર નહીં લાગે. મસ્ત એકદમ થઈ ગઈ છે. તો હવે આમાં આપણે લઈ લેવું મેગી. તો બે મેગી આપણે એમાં રાખી દીધી છે. હવે ઉપરથી આપણે બીજા મસાલા છે એ નાખી દેવું. તો આ મેગી મસાલો જે એક્સ્ટ્રા લીધો હતો એ થોડોક હતો એ, અને મરી પાવડર થોડોક. ગેસ આપણે ધીમો જ રાખ્યો. હવે જે મેગી ભેગો મસાલો આવે એ મસાલો એ નાખી દેવું, આમાં છાંટી દેવું. થોડોક આ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. ગેસ ધીમો જ રાખવાનો છે. હવે આમાં આપણે ચીઝ નાખી દેવું છીણીને આની ઉપર આ રીતના. બધી બાજુ છીણી લેવાનું. હવે આની ઉપર થોડુંક આ ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ. તો તમે તમારી તીખાસ પ્રમાણે નાખી શકો એમ. આપણે બીજું કાંઈ નથી નાખ્યું તીખાસમાં, એટલે થોડુંક નાખીએ એમ. તો આને પાકવા દેવું આપણે 2 થી 3 મિનિટ જેવું. તો આને આપણે ઢાંકીને પકાવશું 2 થી 3 મિનિટ જેવું. આ રીતે ઢાંકી દેવું. તો આને જોઈ લેવું આપણે 2 થી 3 મિનિટ જેવું થયું. મસ્ત ચીઝ એ જો મેલ્ટ થઈ ગયો છે. હવે ફેરવી લેવું આ રીતે. મસ્ત લાગશે ખાવામાં.
અને પલળેલી છે ને તો 2 થી 3 મિનિટમાં એકદમ સરસ પાકી જાય મેગી. એ રીતે પલાળીને રાખીએ ને એટલે. તો હવે ગેસ બંધ કરી દે હું અને આપણે ઉતારી લેવું નીચે અને કાઢી લેવું વાટકામાં સર્વ કરી લેવું. તો આને આપણે કાઢી લેવું એક વાટકામાં. બધું ચીઝ અસલ મેલ્ટ થઈ જશે. તો તૈયાર છે આપણી ચીઝ ટમેટો મેગી. તો જો તમને મારી આ રેસીપી કે વિડીયો પસંદ આવ્યો હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ચીઝ ટમેટો મેગી.